ખાવા માંડું છું. પથ્થર જોવા આવ્યા છીએ, ઉભા રહ્યો તમને બતાવો. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ને હું આવી ગયો છું અત્યારે આબુની અંદર નકી લેકે. તો હું આવી ગયો અને તમને ન દેખાડે એવું બને નહીં ને, એટલે મેં કીધું આવો તમને પણ નજારો બતાવીએ. અને બધા બોટિંગ કરે છે, આપણે જોઈએ છીએ. જાહું તો તમને પણ બતાવશું, પણ બાકી નજારો જોવો તમે, વાઈડનું વાતાવરણ. ખૂબ સરસ મજાની ભીડ છે ને હું આવ્યો છું આડે દિવસે, એટલે મારું માનવું પ્રમાણે તો આડા દિવસે જવાય, શનિ રવિ સિવાય તો ખૂબ મજા આવે એવું છે. હું કેવું ભાવિનભાઈ? બરાબર, શનિ રવિ એ નો હોય. શનિ રવિ સિવાય આવો તો ખૂબ જ આનંદ આવે. અને ચશ્મા મેં થોડાક ટાઈમ પહેલા નવા કરાવ્યા હતા. મેં તમને શોર્ટ વિડીયોમાં કીધું હતું એમ કે ચશ્મા હું કરાવ્યો નવા, અને હું તમને બતાવીશ વિડીયોમાં. તો આવી ગયા છે વિડીયોમાં, અને જોઈ લેજો કેવા લાગે છે. નો સારા લાગતા હોય તો કોમેન્ટ કરજો, તો આપણે પાછા ફેરવી નાખશું. બરોબર ને? ભાવિનભાઈ કહે છે એક સરસ મજાનો પથ્થર જોવા તમને લઈ જાઓ. ભાઈ નામ શું છે? પથ્થર નામ છે ટોડ રોક. બરોબર, તો હાલો આપણે જોવા જઈએ. કેટલા પગથિયા હશે? બસ 200-300 પગથિયા હશે ચડવાના. બહુ મસ્ત ન્યા નજારો હશે. પછી 500-700 નો નીકળ્યો? ના એટલા નહીં. તો આ નક્કી લેકે અહીંયા બાજુમાં છે. તો સોરી હું પાછો નક્કી લેકેથી વળી જાય, તમે થોડી વળી જાઓ. તો હાલો નક્કી લેક અંદરથી તમને બતાવું, કેમ કે તમે મારા ને હું તમારો. તમે નહીં જોવો તો કોણ જોહે નક્કી લેક? સરસ મજાના ફુગા છે, એની અંદર ઠેકડા મારવાના હોય, પણ અંદર અત્યારે કોઈ ખૂતું હોય એવું મને લાગે છે કે નહીં? અંદર કોઈ ખૂતું હોય એવું. ભલે મેં કઈ પહેર્યા બ્લેક કલરના ચશ્મા, પણ દેખાય છે બધું. ટ્રાફિક છે ઘણો. હું કોઈને ટ્રાફિકને લેતો નથી, પણ કોઈની પ્રાઇવસી ડિસ્ટર્બ થાય તો નો મજા આવે ને. બરોબર ને ભાઈ? બરાબર. એટલે એમ કે મોજ કરવાની છે. ભાવિનભાઈ કેવી મજા આવે છે? બહુ મજા આવે. અને વાતાવરણ એનું એવું મસ્તીનું છે ને કે કાંઈ ઘટે જ નહીં. પ્રાઇસ ની વાત કરીએ તો મેં તમને પ્રાઇસ બતાવી દીધી છે. બધું 200-300 રૂપિયાથી ઓલમોસ્ટ ચાલુ થાય છે. સરસ મજાનું. તો તમે પ્રાઇસ જોઈને આબુ આવો તો બેસજો તમે. અમે પણ ટ્રાય કરીએ છીએ, કેમ કે અત્યારે ટ્રાફિક એટલું છે. ટ્રાફિકમાં અમને બીજે જવાનું છે પ્લાનિંગ. શું કેવું ભાઈ? એમ કે ન્યા જાય ને તો ન્યા સારા ફોટા પડશે. મેં તો ફોટા તો પાડશું જ, પણ હારવાર વિડીયો તો જોશે ને, કેમ કે વિડીયો જોશે તો પબ્લિકને મજા આવશે. કેમ કે તમે મારા ને હું તમારો. જઈએ આપણે જોવા પથ્થર, અને નામ છે એનું યુનિક. શું ભાઈ? ટોડ રોક. હજી એક વાર વંશ મોર. ટોડ રોક. ભાઈ ટોડ રોક. રેડી બોલો? ના બોલો હજી. ટોડ રોક. વાહ ભાઈ વાહ. એમ તો સરસ મજાનો અહીંયા વ્યૂ છે, અને સામે છે સનસેટ પોઈન્ટ. ત્યાં પણ આપણે કાલે જાવું. અને બાકી એનું વાતાવરણ ને કબૂતર ઉડે છે ધીમે ધીમે. હા. અને બોટ અડધી પડી છે, કેમ કે શનિ રવિ હોય તો ફૂલ ક્રાઉડ હોય. આજે થોડુંક ઓછું છે, અને ઓછું મને તો મારા માનવા પ્રમાણે તો ઓછું ક્રાઉડમાં મને મજા આવે, કેમ કે કામે એ કંઈ થાય નહીં, અને નો વિડીયો બને, નો કાંઈ થાય. એટલા માટે ઓછું ક્રાઉડ હોય તો મજા આવે. બાકી આ ઓળખી તમે જોઈ શકો, લાલ કલરની સીટ છે અને પડી છે પાણીમાં. હા પગથિયા આવી ગયા છે. હું ભાવિનભાઈ બે દોડીને ચડીએ છીએ. કોણ પેલા ઠાકે છે થોડાક જ. હાલો ભાઈ આગો. જે બે ગયા થાકી ગયા. હો ભાઈ, જોયો. કેપેસિટી પૂરી ને? હાલો ભાઈ ની કેપેસિટી પૂરી. આપડી તો હજી હાલે નથી, પણ ભાઈ કીધું એટલે બેહી. માંડ ઉપર પહોંચી ગયા છીએ, અને આ પથ્થર જોવા આવ્યા છીએ. ઉભા રહ્યો તમને બતાવો. જોઈ લ્યો. ઉભા રહ્યો, ઉપર જઈને સાઈડ નો લુક તમને બતાવું.
પથ્થર એટલા છે એની વાત ન પૂછો. બાકી વાતાવરણ જોવો તમે. ભાવિનભાઈ અહીંથી થતા નથી ઊભા ને અહીંયા પોસ્ટ દઈને જ ઊભા છે. હવે બેહી ગયા છે એમ સમજો તમે. બેહો ક્યાંય જવાનું નથી થતું. હવે બેહવું નથી, આમ જાવું છે, જલ્દી થાય છે મોડું. બેહો નહીં. હવે હેઠેનો નજારો જોઈએ અને કેટલા વાગ્યા છે ખબર છે અત્યારે? જોવો તો ખરા. ઘડિયાળ બતાય. હજી તો 3:30 થયા. હજી 3:30 થયા છે ને વાતાવરણ છે એવું સરસ મજાનું. તો હવે અહીંયા બેસીએ એના કરતા બીજા પ્લેસે જઈએ અને કંઈક નાસ્તો પાણી કરીએ. તમને નાસ્તો કરાવું મસ્તીનો. હા બસ જો નાસ્તાનું નામ લઈને તો અમારા બધા ભાઈબંધુ ઊભા થઈ જાય છે અને તમને એમ થાય તેજસભાઈ આખો દી નાસ્તો કરે, એટલે એવું બધું છે. આમ જો તરત જ અને આ પથ્થરને કહી દે બાય બાય, ફિર મુલાકાત હોગી, ફિર બાત હોગી, ઉસકે બાદ મુલાકાત હોગી. આવી ગયો છું નીચે ને, કેમ કે ઘણા બધા દાદરા ઉતરીને આવ્યો એટલે થાકી ગયો છું અને પરસેવો પણ વળી ગયો છે, પણ પાણી છે ઠંડુ તો થોડુંક પી લે. હવે કઈક ચા મંગાવીએ, 2 મિનિટ રહીને કઈક ઠાક ઉતરી જાય પછી ચા પીએ ને તો કઈક મજા આવે ને પછી કઈક માથે ખાઈ હોત. આવી ગઈ છે સરસ મજાની ચા ને ચા ની ચુસ્કી મારીએ હવે તો કઈક મજા આવે. મજા આવી ગઈ હવે કઈ, કેમ કે ઉપર હતી નહીં, અમે ગોતતા હતા અને બપોરના વાગી ગયા છે 4. હોશ બતાવ્યું તો ભાઈ 4 વાગી ગયા છે એટલે મેં ચા પી લઈ, કેમ કે આપણો ટાઈમ થતો હોય ગુજરાતમાં આપણે હોય તો ચા ને એ બધું ચાલુ હોય, સોડાય ચાલુ હોય, પણ અહીંનું વાતાવરણ થોડુંક એવું છે એટલે ઠંડુ તો મેં કઈ હમણાં પીધું નથી. હમણાં કદાચ આઈસ્ક્રીમ ખાઈશ, પણ બીજું બધું એ રેવા દઈ, જઈએ આપણે આઈસ્ક્રીમ ખાઈ. તો સોફ્ટી આઈસ્ક્રીમ મગાવી લીધો છે ને 2 ભાઈઓ અમે ધીમે ધીમે ખાઈએ છીએ અને સરસ મજાનો ભાવિનભાઈ ચાલુ કરી દીધો છે. હું પણ ખાઉં છું. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, બરોબર? અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નહીં કુછ નહીં. એટલે હું સોફ્ટી આઈસ્ક્રીમ હવે ખાવા માંડું છું. ચાલો મળીએ કાલના વિડીયોમાં. બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જાજો મને. બાય બાય.